jungle. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર। તો મિત્રો, આજના સમાચાર વિશે વાત કરવાની છે એ પહેલાં જો તમે ચેનલમાં પહેલીવાર આવ્યા છો તો મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। અને મિત્રો, જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને એક લાઈક પણ જરૂરથી કરી દેજો। તો મિત્રો ચાલો વધારે સમય ન બગાડતા આજના આ વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજના સૌપ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો આજે આપણા હવામાનના આગાહીકાર એવા અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી કરી છે। તો મિત્રો, રાજ્યમાં અત્યારે માવઠાની આગાહી કરવામાં આવી છે અને મિત્રો આપણા હવામાનના આગાહીકાર એવા અંબાલાલ પટેલ જણાવે છે કે 48 કલાકમાં રાજ્યમાં માવઠાની આગાહી છે અને મિત્રો પશ્ચિમી વિક્ષેપને કારણે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં માવઠાના ઓધાણ તેમને વર્તાવ્યા છે। તો મિત્રો તમને જણાવી દઉં તો મિત્રો અત્યારે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં અત્યારે માવઠાના ઓધાણો અંબાલાલ પટેલે જણાવ્યા છે। તો મિત્રો તેની આગાહી કરતા અત્યારે અંબાલાલ પટેલે જણાવ્યું કે અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે અને તેને કારણે અત્યારે ગુજરાતમાં વરસાદી માહોલ બની શકે છે અને મિત્રો ખાસ કરીને અત્યારે ગુજરાતમાં બેવડી ઋતુના કારણે પાકમાં અત્યારે રોગચાળો ફેલાવાની શક્યતા છે અને ખેડૂતોને યોગ્ય સમયે રક્ષણાત્મક પગલાં લેવા અત્યારે અનુરોધ પણ કરવામાં આવ્યો છે। તો મિત્રો અત્યારે ખેડૂતોને ઘણું બધું નુકસાન થઈ શકે છે તે અંગે મિત્રો અંબાલાલ પટેલ કહે છે કે અત્યારે ગુજરાતના ખેડૂતોને નુકસાન ન થાય તે માટે અત્યારથી જ ખેડૂતો સાચવેત રહે, કારણ કે મિત્રો અત્યારે ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે અને મિત્રો તે કારણે ખેડૂતોને ભારે નુકસાન ન થાય તે અંગે મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતના દરેક વ્યક્તિને 44,000 રૂપિયાની સહાય મળવાપાત્ર થાય છે। તો મિત્રો અત્યારે તમને જણાવું તો મિત્રો ગુજરાતમાં ઘણી બધી યોજનાઓ શરૂ છે અને મિત્રો તેમાંની આ એક યોજના પણ શરૂ છે કે મિત્રો જેની અંદર તમારે 1 લાખ રૂપિયાનું રોકાણ કરવાનું હોય છે અને મિત્રો આની અંદર તમને ફક્ત વ્યાજ તરીકે જ 44,000 રૂપિયા મળે છે। મિત્રો અત્યારે જો તમારી પાસે 1 લાખ રૂપિયા છે તો મિત્રો આ યોજનાની અંદર તમે રોકાણ કરી શકો છો। મિત્રો આ યોજના તમારા નજીકના પોસ્ટ ઓફિસની અંદર જઈને માહિતી આપશો તો મિત્રો તમને જણાવી દેશે। મિત્રો આ યોજનાની અંદર તમારી પાસે જો 1 લાખ રૂપિયા હોય તો મિત્રો તે ડિપોઝિટ કરીને પછી તમે મિત્રો 5 વર્ષ પછી તમને મિત્રો આ યોજનાથી 44,000 રૂપિયા ફક્ત વ્યાજ મળે છે અને મિત્રો તમારી રકમ જે 1 લાખ હતી તે મિત્રો તેમની તેમ જ રહે છે। અને મિત્રો અત્યારે આપણે જોવા જઈએ તો મિત્રો બેંકની એફડી અત્યારે 7.5% વ્યાજ આપે છે અને મિત્રો તે કરતાં આ પોસ્ટ ઓફિસની જે સ્કીમ છે તેની અંદર સૌથી વધારે વ્યાજ મળે છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે અને મિત્રો આની અંદર તમે 2 લાખ, 5 લાખ, 10 લાખ રૂપિયાનું રોકાણ પણ કરી શકો છો તેવી અત્યારે સરકારે આ એક યોજના બનાવી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ભારત પાકિસ્તાન મેચ પર સંકટ। તો મિત્રો હવે T20 મેચ ટૂંક જ સમયમાં શરૂ થવાની છે અને મિત્રો તે વચ્ચે ભારત પાકિસ્તાન મેચ પર મોટું સંકટ આવ્યું છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। તો મિત્રો તેની અંદર આવતીકાલે કોલેબના પ્રેમદાસ સ્ટેડિયમમાં ભારત પાકિસ્તાન વચ્ચે T20 વર્લ્ડ કપનો વોલ્ટેજ મુકાબલો થશે અને જોકે મિત્રો અંબાલાલ પટેલે ઘાતક આગાહી કરતા ક્રિકેટરો અત્યારે ચિંતિત છે અને મિત્રો હવામાનના નિષ્ણાત એવા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે મેચ દરમિયાન કોલંબોમાં આકાશ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે અને ચાલુ રમતમાં વરસાદ વિઘ્ન ઊભું કરી શકે છે। તો મિત્રો અત્યારે હવે ટૂંક જ સમયમાં T20ની અંદર ભારત પાકિસ્તાન મેચ યોજાવાની છે અને મિત્રો તેની અંદર અંબાલાલ પટેલે આગાહી કરી છે કે કોલંબોમાં
વાદળછાયું વાતાવરણ રહેવાનું છે અને મિત્રો વાદળછાયા વાતાવરણમાં વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે. તેથી મિત્રો અત્યારે ભારત પાકિસ્તાન મેચ પર મોટું સંકટ છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે 8મા પગાર પંચને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. તો મિત્રો બજેટની અંદર 2026ના બજેટની અંદર 8મા પગાર પંચને લઈને મોટી ખુશખબર આપવામાં આવી છે. તો મિત્રો આપણે માહિતી જોઈએ તો મિત્રો અત્યારે ગૃહ મંત્રાલયે સરકારી કર્મચારીઓ માટે 8મા પગાર પંચને લઈને અત્યારે મોટા સમાચાર મળી રહ્યા છે. મિત્રો અત્યારે વોટ્સઅપ સ્કીમ હેઠળ અત્યારે ચેતવણી અપાઈ છે કે સાયબર ક્રાઇમ્સ અત્યારે કર્મચારીઓને વોટ્સઅપ પર મેસેજ મોકલીને તેમનો નવો પગાર જાણવા એપીકે ફાઇલ ડાઉનલોડ કરવાનું કહે છે અને મિત્રો આ ફાઇલ ઇન્સ્ટોલ થતાં જ મોબાઈલનું એક્સેસ હેક્સ પર જતું રહે છે અને મિત્રો બેંક એકાઉન્ટ ખાલી થઈ જાય છે. તો મિત્રો અત્યારે જાણવા મળ્યું છે કે જે આપણું ગુજરાતનું સાયબર ક્રાઇમ છે તેની અંદર પણ અત્યારે મિત્રો ફ્રોડ થઈ રહ્યા છે. મિત્રો અત્યારે તમને જણાવી દઉં કે સાયબર ક્રાઇમનું એક નોર્મલ થઈ ગયું છે, કારણ કે મિત્રો આપણે સાયબર ક્રાઇમ પર મેસેજ કરવા જઈએ તો મિત્રો વોટ્સઅપની ડીપી પર તેમનો ફોટો હોય છે અને મિત્રો અત્યારે દરેક જણ વોટ્સઅપની ડીપી બદલી શકે છે અને ફેક નંબર પણ લઈ શકે છે. તો મિત્રો આને લઈને અત્યારે એક ફ્રોડ થઈ રહ્યું છે કે મિત્રો જેની અંદર અત્યારે જાણવા મળ્યું છે કે સાયબર ક્રાઇમના નામે તમને વોટ્સઅપ એપમાં એપીકે ફાઇલ મોકલવામાં આવશે અને મિત્રો એ તમને કહેશે કે તમારો પગાર આવી ગયો છે પણ તમને રિસીવ નથી થયો અને સાયબર ક્રાઇમની અંદર હોલ્ડ છે તેવું તમારા અંદર કહેશે અને મિત્રો પછી તમારી જોડેથી એટલા બધા પૈસાનો ફ્રોડ કરી લેશે કે મિત્રો તમે વિચાર્યું પણ નહીં હોય. મિત્રો તમારા ખાતામાં જેટલા જ પૈસા પડ્યા હશે એ બધા જ પૈસા તેમના ખાતામાં ટ્રાન્સફર થઈ જશે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો થયો છે. તો મિત્રો તમે ઘણા સમયથી જોતા હશો કે સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. મિત્રો અત્યારે દિવસે ને દિવસે સોના ચાંદીના ભાવની અંદર મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. તો મિત્રો કેટલો ઘટાડો જોવા મળ્યો છે તે વિશે માહિતી મેળવીએ તો મિત્રો આજે સોના અને ચાંદી બંનેની અંદર 14 ફેબ્રુઆરીએ આજે સતત બીજા દિવસે પણ મોટો ઘટાડો નોંધાયો છે કે મિત્રો જેની અંદર આજે 17,188 રૂપિયા ચાંદીનો ભાવ ઘટ્યો છે અને મિત્રો તે સાથે આજે ચાંદીનો ભાવ 2,41,945 રૂપિયા છે. તો મિત્રો અત્યારે ગઈકાલે તમે જોયું હશે તો મિત્રો 2,55,000 આસપાસ હતો, પરંતુ મિત્રો આજના દિવસમાં તે ઘટીને 2,41,945 રૂપિયા પર આવી ગયો છે અને મિત્રો હજી પણ સોના ચાંદીના ભાવ ઘટશે. જો મિત્રો તમારે સોના ચાંદી ખરીદવાની જરૂર ન હોય તો મિત્રો અત્યારે તમે બંધ રાખી શકો છો, કારણ કે મિત્રો આવનાર સમયની અંદર હજી પણ ભાવમાં ઘટાડો જોવા મળશે તેવું અત્યારે નિષ્ણાંતો જણાવી રહ્યા છે. અને મિત્રો હવે સોનાની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવની અંદર પણ 2,899 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને મિત્રો તે સાથે સોનાનો ભાવ 1,52,751 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર થયું છે અને મિત્રો સોનાના ભાવની અંદર પણ આજે મોટો ઘટાડો નોંધાયો છે અને મિત્રો હજી પણ ઘટાડો નોંધાશે તેવું અત્યારે નિષ્ણાંતો દ્વારા જાણવા મળ્યું છે. તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર. તો મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપજો. ધન્યવાદ. જય જવાન, જય કિસાન.